તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 26 મે 2024 અને વાર થયો છે મંગળવાર। ત્યારે આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાતમાં આજે વહેલી સવારથી બપોર પછીથી લઈને મોડી રાત સુધી વરસાદની કઈ નવી આગાહી છે, સાથે સિસ્ટમમાં કયો નવો બદલાવ આવ્યો છે તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે આજના વિડીયોમાં। અને બીજા નંબર ઉપર મિત્રો ગુજરાત રાજ્ય ઉપરથી જે છે તે હવે એક મોટો ભેજનો રાઉન્ડ પસાર થવાનો છે અને આ ભેજના રાઉન્ડને કારણે પણ ગુજરાત રાજ્યમાં ગરમી પડવાને લઈને આજે નવી આગાહી સામે આવી ગઈ છે, જેના વિશે વિસ્તારથી વાત કરવાની છે। અને આટલું જ નહીં, આગાહીની અંદર મિત્રો અચાનક મોટા ફેરફારો થઈ ચૂક્યા છે, સિસ્ટમમાં અચાનક મોટા પરિવર્તનો આવી ગયા છે। ત્યારે હવે આગામી કલાકોમાં કેવું વાતાવરણ ગુજરાતનું જોવા મળવાનું છે। મહારાષ્ટ્રની સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે અને આગામી કલાકોમાં ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાની સૌથી મોટી અને ખતરનાક આગાહી સામે આવી રહી છે। તેની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર મિત્રો 26 તારીખથી લઈને 30-31 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે, જેના વિશે આજના આ વિડીયોની અંદર મારે તમને વિસ્તારથી માહિતી આપવાની છે। અને આટલું જ નહીં મિત્રો, ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો, કારણ કે આ શું માહિતી ગુજરાતની આ ચેનલ ઉપર જ મિત્રો તમને દરરોજ ફ્રીમાં સૌથી તાજા અને લેટેસ્ટ હવામાન સમાચાર જણાવવામાં આવે છે। તો મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે ફરી એકવાર કહું છું મિત્રો, ચેનલ ઝડપથી સબસ્ક્રાઇબ કરી લેજો કે જેનાથી તમને દરરોજની કામની અને જરૂરી અપડેટ જે છે તે રેગ્યુલર મળતી રહે। સાથે 30 તારીખથી ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદો શરૂ થઈ જવાના છે અને એની શરૂઆત જે છે તે 28 તારીખથી તમને થતી જોવા મળવાની છે। ત્યારે આખી સિસ્ટમ જે રીતની બનવાની છે અને કઈ રીતનો મિત્રો આખો માહોલ રહેવાનો છે તેના વિશે વિસ્તારથી સમજાવીશું, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર એક અતિ ભયંકર લો પ્રેશર સિસ્ટમ આગળ વધી રહ્યું છે અને એક પ્રચંડ મિત્રો પવનોનો રાઉન્ડ પણ જોવા મળવાનો છે। ઓલમોસ્ટ ગુજરાતમાં 60-70 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાવાના છે। 26 તારીખ પછી મિત્રો હવે આજથી તાપમાન ફરવાનું છે ગુજરાતનું, મોટા પાયે ગુજરાતના હવામાનમાં આડાઅવળા ફેરફારો થવાના છે। અને જો તમે આ ફેરફારો વિશે નહીં જાણો તો મિત્રો જે છે તે તમારે ખાસ મિત્રો આ જાણવું પડશે, કારણ કે ગરમીથી રાહત મેળવવા માટે અત્યારે બધા વિડીયો જોઈ રહ્યા છે, હું જાણી રહ્યો છું, કારણ કે મિત્રો ગરમીથી લોકો હવે ત્રસ્ત થઈ ચૂક્યા છે। પરંતુ મિત્રો હવે 2-3 દિવસ ઝેલી લેજો, કારણ કે આગામી 27 તારીખથી લઈને 30 તારીખ વચ્ચેની જે વરસાદની સિસ્ટમ છે એનાથી મિત્રો તમને એક મોટા પાયે રાહત મળવાની છે અને ગુજરાતના ખૂણે ખૂણે વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી રહી છે, જેના વિશે આજના વિડીયોમાં મારે તમને બધી જ માહિતી આપવાની છે। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર આપણે હવે સીધા વિડીયોમાં આવીએ। અને સૌથી પહેલા મિત્રો હું તમને માહિતી આપું કે આ વિડીયોમાં તમને માત્ર એક વરસાદની માહિતી નહીં મળે, બધી જ માહિતી એક સાથે મળશે, જેમ કે વિસ્તારથી આપણે સમજવાનું છે, બધું જ સમજવાનું છે। પહેલા હું તમને સિસ્ટમ સમજાવી દઈશ આખી, કે જે રીતની આખી નવી સિસ્ટમ હવે બની ગઈ છે ગુજરાત રાજ્યની અંદર। પહેલા જે છે તે આપણે કમ્પ્લીટ માહિતી સિસ્ટમ વિશે જ સમજીશું, ત્યાર પછી બીજા નંબર ઉપર હું તમને વરસાદ કયા ગામમાં પડશે એક ગામના નામ સાથેની અપડેટ આપીશ। અને ત્યાર પછી ત્રીજા નંબરે જે છે તે મિત્રો આપણે ગરમીને લઈને અને જે નોતપા નામનું નવું નક્ષત્ર શરૂ થયું છે એના વિશે સમજીશું। સાથે ચોથા નંબરે મારે તમને ચોમાસા વિશે પણ એક નવી અપડેટ આપવાની છે, એક વાવાઝોડું પણ આવી રહ્યું છે। આ બધી માહિતી ગુજરાતીમાં સરળ ભાષામાં સમજીશું। તો ચાલો હવે એક પછી એક બધા પોઈન્ટ સમજવાના શરૂ કરીએ। સૌથી પહેલા વરસાદની સિસ્ટમો કઈ રીતની દેખાઈ રહી છે ગુજરાત રાજ્યમાં તે સમજવાનું શરૂ કરીએ। અહીંયા જે છે તો મિત્રો વાદળોને આધારે જોઈએ તો ગુજરાત રાજ્યની નજીક હવે મહારાષ્ટ્રની સિસ્ટમ જે છે તે પહોંચવામાં છે। ત્યારે જોઈ લો મિત્રો, આજે નીચેનો પટ્ટો છે આખો આ મહારાષ્ટ્રમાં અતિ ભયંકર વરસાદી સિસ્ટમ જામેલી છે। હવે ગુજરાતથી માત્ર 200-300 કિલોમીટર દૂર છે, પરંતુ જ્યારે ગુજરાતમાં એન્ટ્રી લેશે ત્યારે ગુજરાતમાં કડાકા ભડાકા સાથેના વરસાદ જોવા મળવાના છે। અત્યારે હાલ જોશું ભારતમાં 4 સિસ્ટમ એક્ટિવેટ છે, 4 સિસ્ટમ હું તમને અહીંયા માર્કઆઉટ કરીને ઝોન આઉટ કરીને દેખાડી દઉં તો જોઈ લો, આ એક જે સિસ્ટમ મિત્રો અહીંયા જે સક્રિય છે 1, 2, 3 અને 4 સિસ્ટમ, તેમાંથી આજે બીજા નંબરની સિસ્ટમ છે તે ગુજરાતની ખૂબ નજીક, કારણ કે અહીંયા ગુલાબી કલરના ચોરસ બોક્સની અંદર આપણું ગુજરાત રહેલું છે અને આ સિસ્ટમ જે છે તે ગુજરાતથી હવે ખૂબ નજીક છે। જોઈ લો આ રીતની હવે સીધી ગુજરાત ઉપર જ્યારે અટેક કરશે એને કારણે ગુજરાત રાજ્યમાં ભારે વરસાદના રાઉન્ડો જે છે તે જોવા મળવાના છે। 26 તારીખથી લઈને 30 તારીખ વચ્ચેની જે નવી આગાહી આવી છે તે અનુસાર ગુજરાતમાં માત્ર વરસાદ જ નહીં પરંતુ પવનો સાથેના વરસાદ પડવાને લઈને એક નવી આગાહી, નવી અપડેટ સામે આવી છે। હવે મિત્રો જો તમને એવું હોય કે 20 થી 25 તારીખની વચ્ચેની આગાહી હતું તેનું શું થયું, તો મિત્રો એનું મુખ્ય કારણ એ છે કે ગુજરાત રાજ્યમાં જે વરસાદ પડવાનો હતો એ બધો વરસાદ મહારાષ્ટ્રમાં આવી ગયો, એટલે કે અહીંયા જે અરબ સાગર છે ત્યાં સિસ્ટમ બનવાની હતી અને અહીંયાથી આ રીતની મહારાષ્ટ્રમાં થઈને ગુજરાત તરફ આવવાની હતી, પરંતુ બન્યું કંઈક એવું કે સિસ્ટમ સીધી આ રીતની ગુજરાત ઉપર ના આવી અને મહારાષ્ટ્રમાં જતી રહી। અને તમને જાણીને નવાઈ લાગશે કે મહારાષ્ટ્રમાં છેલ્લા 48 કલાકની અંદર 3 ઇંચના વરસાદ
વરસાદ ઘણા બધા જિલ્લાઓમાં પડ્યા છે. ઇવન 4 ઇંચ સુધીના વરસાદ પણ અમુક સેન્ટરોમાં જોવા મળ્યા છે. ત્યારે આ બધી સિસ્ટમ હવે ધીમે ધીમે આ રીતની ગુજરાત તરફ એન્ટ્રી લેવાની છે, જેને કારણે 26-27 થી લઈને 30 તારીખની વચ્ચે તમને એક વરસાદી રાઉન્ડ જે છે તે જોવા મળી રહ્યો છે. અને આટલું જ નહીં, બંગાળની ખાડી અને અરબ સાગરમાં એક જે હલચલ જોવા મળી રહી છે એને કારણે પવનો પણ સારા જોવા મળવાના છે. 26 તારીખની અંદર મિત્રો જોશો તો સાંજના સમયગાળા આસપાસ ગુજરાત રાજ્યમાં એક ભારે પવનનો રાઉન્ડ જે છે તે ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે. તો આજે મંગળવાર અને 26 તારીખ થઈ છે, ત્યારે આજના દિવસે બપોર પછીથી મોડી રાત સુધીમાં ભારે પવનો ફૂંકાવાના છે. દરિયાકાંઠેથી મિત્રો આ સીધા પવનો એન્ટ્રી લેતા જોવા મળી રહ્યા છે. અને આ જે પવનો ફૂંકાવાના છે મિત્રો, કોઈ હલકા ફુલકા નહીં, 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકના પવનો દરિયાકાંઠેથી આવતા જોવા મળી રહ્યા છે. એનો મતલબ કે દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને આખા ગુજરાતમાં ભારે પવનને કારણે 26 તારીખ સારું ઠંડક મળશે. ત્યાર પછી 27 તારીખને છોડી દઈએ તો 28 તારીખથી વળી પાછા એ જ પવનો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે, જોઈ લો. અને 29 તારીખની અંદર તો મિત્રો ગુજરાત રાજ્યમાં એક વાવાઝોડા જેવો આંધી તોફાન જેવો માહોલ જોવા મળશે, કારણ કે અરબી સમુદ્રમાંથી આ રીતના એક મોટા પાયે પવનો નીકળવાના છે. અને આ જે પવનો નીકળવાના છે કોઈ હલકા ફુલકા નહીં, પરંતુ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે નીકળતા દેખાઈ રહ્યા છે, જેને કારણે ગુજરાતમાં 29 તારીખ આસપાસ પણ તમને એક પવનોને કારણે એક ભારે વંટોળ વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળવાની છે. અને આટલું જ નહીં, 30 તારીખ અને 29 તારીખ આસપાસ ગુજરાત રાજ્ય પર માત્ર વાવાઝોડા જેવી સ્થિતિ નહીં, પરંતુ વરસાદ પણ ભૂકા બોલાવતા જોવા મળી શકે, કારણ કે આ બંને દિવસે ગુજરાત રાજ્યની અંદર જે છે મિત્રો એક વરસાદી રાઉન્ડ જે છે તે પણ તાંડવ મચાવી શકે. તો એ માટે પણ તૈયાર રહેજો. સાથે મિત્રો તમને વાત કરીએ તો કેટલાક ફોટા અને કેટલાક નકશાઓ હવે સામે આવી રહ્યા છે, એ સમજીએ. અને ત્યાર પછી હું ગુજરાતના એક જિલ્લા વિશે વરસાદની માહિતી હું તમને આપવાનો છું, પરંતુ એની પહેલા જે ફોટા અને જે વિડીયોઝ આવી રહ્યા છે આપણા માટે ખૂબ જરૂરી છે જાણવા. તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઈએ તો આજે બધા જ ફોટા લઈને આવેલો છું. અહીંયા જોઈ લો, આ નક્ષત્રને આધારે આ પછી સેટેલાઇટનો ફોટો છે, આ કેટલું તાપમાન રહ્યું ગઈકાલે છે, આ હવામાન વિભાગનું એલર્ટ છે, આ વેધર મોડલ છે કે આગામી કલાકમાં શું થવાનું છે એને લઈને. તો આ બધા નકશાઓ છે, એક પછી એક વાત કરીએ. સૌથી પહેલા સમજીએ કે નોતપા એટલે શું છે. જી હા દર્શક મિત્રો, 25 મે થી લઈને નોતપા નક્ષત્ર શરૂ થયું છે, એટલે કે ગઈકાલથી નોતપા નક્ષત્ર શરૂ થયું છે. રોહિણી નક્ષત્રના પ્રથમ 9 દિવસ હોય તેને નોતપા કહેવામાં આવે છે. અને આ જે નોતપા છે એનો મતલબ થાય છે કે 9 દિવસ સૂર્ય જે છે એ પૃથ્વીથી ઘણો નજીક જોવા મળશે, ખૂબ નજીક આવી જશે, જેથી તાપમાન જે છે તે ભયંકર ઉપર સપાટી ઉપર જશે. એટલે ફરીથી ગરમી માટે તૈયાર થઈ જજો. જી હા દર્શક મિત્રો, મેં તમને આગલા વિડીયોમાં માહિતી આપી પવનને લઈને, વરસાદને લઈને. તો એ પવન અને વરસાદ જે છે તે ગરમીમાંથી તમને રાહત આપશે, પરંતુ મોટા પાયે 25 થી લઈને 5 તારીખની વચ્ચે જે છે તે મિત્રો ગરમી જોવા મળશે નોતપા નક્ષત્રને કારણે. અને આની અંદર સૂર્ય પૃથ્વીની નજીક આવતા એક ભેજ જોવા મળતો હોય છે. આ ભેજને કારણે જે છે મિત્રો આ રીતની ગરમીનો સહન તમારે કરવાનો વારો આવી શકે. અને બીજા નંબરે અહીંયા સમજીએ તો આ સેટેલાઇટનો પિક્ચર સામે આવ્યું છે, અને આને આધારે તમને ખ્યાલ આવશે કે આગામી દિવસોમાં વરસાદને લઈને હું આટલી ભયંકર જે આગાહી કરી રહ્યો છું તે શા માટે. તો અહીંયા આની અંદર આપણે પહેલા બોર્ડર દોરી લઈએ. તો મિત્રો આ ઉપર લીલા કલરના પટ્ટાની ઉપર આખું ગુજરાત છે, લીલા પટ્ટાની નીચેના આ સર્કલમાં આખો આ મહારાષ્ટ્રનો વિસ્તાર છે. અને આ જે સફેદ કલરના ભાગો આ તમે જોઈ રહ્યો છો, આ મિત્રો અતિ ભયંકર પ્રચંડ વાદળો છે. અને આ જ વાદળો તમે જોશો તો મહારાષ્ટ્ર અને ગુજરાતની આ બોર્ડર છે મિત્રો, આની બોર્ડરની આસપાસ ભ્રમણ કરી રહ્યા છે. અને આ વાદળોને કારણે જ મિત્રો ગુજરાતમાં ગરમી ભેજને કારણે પડી રહેશે. તો ગુજરાતમાં ભલે વરસાદ ના આવ્યો છેલ્લી કેટલીક કલાકોમાં જે આગાહી હતી અનુસાર, પરંતુ હવે જે છે તે તૈયારીમાં રહેજો, કારણ કે 30 તારીખ સુધીમાં કંઈક એવો રાઉન્ડ આવવાનો છે ગુજરાતમાં કે બધા લોકોને રાજી કરી દેશે, ગરમીમાંથી એક સારી રાહત આપશે. બીજા નંબરે મિત્રો આ એક જોઈ લો, આ વેધર મોડલ GFS અનુસાર જાહેર કરવામાં આવ્યું છે કે ગુજરાતમાં કેટલો વરસાદ પડશે 25 તારીખથી લઈને 2 તારીખ સુધીની અંદર. તો આજે વેધર મોડલ અનુસાર જોશો તો ગુજરાતમાં સારા એવા વરસાદની આગાહી છે. 25 mm સુધી 1 ઇંચ સુધીનો પણ વરસાદ તમને જોવા મળી શકે. વરસાદની સાથે મિત્રો બીજા નંબરે આ જોઈ લો, તો આ નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે અહીંયા હવામાન વિભાગ તરફથી કે ગરમી કેવી પડશે 25 તારીખથી લઈને 31 તારીખનો નકશો છે, જેમાં આપણે 26 તારીખ એટલે કે આજથી શરૂ કરીએ તો ગુજરાત રાજ્યમાં જે છે તે 26, 27 અને 28 તારીખ આ જે 3 દિવસના નકશા છે જોઈ લો. આ 26 છે, આ 27 છે અને 28 છે. આ 3 દિવસ દરમિયાન જે છે તે ગુજરાતમાં એક લૂ જેવો માહોલ તમને જોવા મળવાનો છે, કારણ કે ભેજવાળી ગરમી જોવા મળવાની છે. અને એ આખા ગુજરાતમાં નહીં, માત્ર સૌરાષ્ટ્રની અંદર. તો સૌરાષ્ટ્ર કચ્છની અંદર તારીખ નોંધી લેજો મિત્રો, 26, 27 અને 28.
26, 27, 28 તારીખ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગરમી વધતી જોવા મળશે. પ્રચંડ લૂ જેવો માહોલ, દરિયાકાંઠામાંથી ભેજવાળા પવનો ફૂંકાશે. બાકીના બીજા કોઈ પણ વિસ્તારમાં ગરમીની આગાહી નથી અને હવામાન વિભાગે અહીંયા આખો નકશો જાહેર કરીને કહી દીધું છે કે ગુજરાતમાં કોઈ ગરમી નહીં પડે. કઈ તારીખથી? તો 25 તારીખથી લઈને 31 તારીખનો જે નકશો છે તેમાં હવામાન ખાતાએ કહી દીધું છે કે ગરમીનું કોઈ સિગ્નલ નથી, કારણ કે જોઈ લો ગ્રીન એલર્ટો બહાર પાડવામાં આવ્યા છે. તો ગરમી વિશે પણ વાત આપણે કરી લીધી. ત્યાર પછી હવે હું તમને સમજાવું કે આગામી દિવસોમાં શું થવાનું છે. ખરેખર વિડીયો તમે અહીંયા સુધી જોયો હશે તો તમે ગૂંચવાઈ ગયા હશો કે આખી માહિતી શું છે. તો મિત્રો, સૌથી સરળ આ નકશાની અંદર તમે સમજી જશો. આ 29 થી 30 તારીખનો નકશો છે. આમાં તમે જોશો તો પાકિસ્તાન ઉપરથી એક મોટા પાયે એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ રીતનું ગુજરાત ઉપર ફૂંકાઈ રહ્યું છે અને આને કારણે જ ગુજરાત રાજ્યમાં ભારે પવનો ફૂંકાવાના, કારણ કે અહીં વચ્ચે આપણું ગુજરાત રહેલું છે અને ગુજરાત ઉપરથી પવનો નીકળવાના છે. આની કારણે ગુજરાતમાં તમને ઓલમોસ્ટ આજનો દિવસ જવા દો તો આવતીકાલે 27 તારીખ છે. 27 તારીખની સાંજથી જે છે મિત્રો ભારે પવનો તમને નીકળતા જોવા મળશે, ઓલમોસ્ટ 50 કિલોમીટર પ્રતિ કલાકના. એટલે ગુજરાતમાં પવન જે છે તે કઈ તારીખે જોવા મળશે તમને અહીંયા લખીને દેખાડી દઉં. પવન જે છે તે તમને 27, 28, 29 અને 30 આ 4 દિવસ રાત્રિ અને સાંજના સમયગાળા દરમિયાન ખૂબ ભારે પવનો નીકળશે. રહી વાત ગરમીની, તો જે ભાગોમાં પવન નહીં નીકળે એ ભાગોમાં ગરમી ચોક્કસ જોવા મળશે. વરસાદની વાત કરીએ કે વરસાદની શું આગાહી છે, તો મિત્રો આજે 26 તારીખ અને આજે મંગળવાર ગુજરાત આસપાસ કોઈ સિસ્ટમ ન હોવાથી આજે કોઈ વરસાદની આગાહી નથી. આવતીકાલે 27 તારીખ છે. આજના સિનારીઓ પ્રમાણે જણાવું તો 27 તારીખે છૂટાછવાયા વરસાદ દક્ષિણ ગુજરાતમાં આવી શકે, જો કે કોઈ ચોક્કસ આગાહી નથી, પરંતુ 28, 29 અને 30 તારીખ આસપાસ એક વરસાદી રાઉન્ડ ગુજરાતમાં અમારા અનુભવને આધારે અમને દેખાઈ રહ્યો છે. બાકી હજુ પાકા પાયે હવામાન વિભાગે કોઈ એલર્ટ નથી આપ્યું. જો કે ડિસ્ક્લેમર તરીકે મિત્રો અહીંયા હું તમને એક માહિતી આપવા માંગુ છું કે અમે જેટલી પણ આ માહિતી આ વિડીયોમાં જણાવી છે અમારા અનુભવને આધારે માત્ર જાણકારી માટે અને મનોરંજન માટે જ બનાવેલી હોય છે, તો એને એ પ્રકારે જ લેવું. બાકી સચોટ પાકા પાયે હવામાન વિભાગની માહિતી જ માન્ય ગણવામાં આવશે. તો એ વાત ખાસ યાદ રાખવી. બાકી વિડીયો જે છે તે મજા આવતી હોય જોવાની તો વિડીયોને ખાસ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું, ચેનલ સબસ્ક્રાઇબને વિડીયો લાઇક કરવાનું ના ભૂલતા, કારણ કે એનાથી અમને આવા વધારે વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે છે. કયા ગામથી વિડીયો જોયો કોમેન્ટમાં લખી દેજો. આવનારા વિડીયોમાં હું તમને ચોમાસું કેવું જવાનું છે, અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે એના વિશે વિસ્તારથી સમજાવવાનું છું. ચોમાસા 2026ના વિડીયો જોવા માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી આજ માટે આટલું જ. રજા આપશો. કાલે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ.